ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ એક ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. અમદાવાદના વટવાના રહેવાસી મકસૂદ ગુલઝાર કોઈ કામ અંગે રજૂઆત કરવા સચિવાલયમાં આવ્યા હતા ત્યારે અચાનક તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી સચિવાલયમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સ્ટેટ આઈબીનો સિનિયર ઓફિસર 80,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવે એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રિન્યૂ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથની સામે રોડ પર છટકું ગોઠવ્યું હતું. જ્યાં આરોપી કેતન દવે ફરિયાદી પાસેથી 80,000ની રકમ હાથમાં લેતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ પકડી લીધો હતો. ગાંધીનગરમાં સ્ટેટ આઈબીનો સિનિયર ઓફિસર 80,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવે એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રિન્યૂ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથની સામે રોડ પર છટકું ગોઠવ્યું હતું. જ્યાં આરોપી કેતન દવે ફરિયાદી પાસેથી 80,000ની રકમ હાથમાં લેતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ પકડી લીધો હતો.